ડાંગ જિલ્લામાં તારીખ 7મી સપ્ટેમ્બર 2025ને રવિવારના રોજ સવારના 6 કલાકથી સાંજના 4 કલાકે પૂરા થતા છેલ્લા 10 કલાક દરમિયાન સરેરાશ વરસાદ 53.67 મિલી વરસાદ નોંધાયો છે। ડાંગ જિલ્લામાં તારીખ 7મી સપ્ટેમ્બર 2025ને રવિવારના રોજ સવારના 6 કલાકથી સાંજના 4 કલાકે પૂરા થતા છેલ્લા 10 કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ 53.67 મીમી વરસાદ નોંધાયો છે। જિલ્લાના ડિઝાસ્ટર કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગત અનુસાર છેલ્લા સવારે 6 થી સાંજે 4 કલાક દરમિયાન આહવા તાલુકામાં 46 મીમી, મોસમનો કુલ 2122 મીમી, વધઈમાં 82 મીમી અને સુબીરમાં 33 મીમી અને મળી જિલ્લામાં કુલ સરેરાશ 53.67 મીમી, મોસમનો કુલ 2074.67 મીમી વરસાદ નોંધાયો છે। આ દરમિયાન લખાય છે ત્યાં સુધી એટલે કે સાંજના 4 વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના કુલ 10 જેટલા ગ્રામ્ય માર્ગો વરસાદી પાણીને લઈને અવરોધાયા છે, જેમાં સુબીર તાલુકાના કાકડ વિહીર, ખેરીન્દ્રા, ચમારપાડા રોડ તેમજ વધઈ તાલુકાના ખાતળ ફાટકથી ઘોડી રોડ, માછળી, ચીખલા, દીવડિયા વન રોડ તેમજ મોટી દાબરદર, લહાન દાબદર, નાનાપાડા રોડ અને ગોળવહડ વીએ રોડ, બાજ વીએ રોડ, આરેડી બોર દહાડ રોડ તેમજ ગાંગડી કનાત ફળિયા રોડ, ભાદરપાડા ચિંચોડ રોડ તેમજ મેઇન રોડ ટુ આંબાપાડા, ચીચપાડા ઉગા રોડ અને ક્યાંક કોઝવે ઓવરટોપિંગ થવાથી તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવરટોપિંગ થવાને કારણે અવરોધાયા છે, જેને કારણે આ વિસ્તારમાં 15 જેટલા ગામો પ્રભાવિત થવા પામ્યા છે। જિલ્લામાં આજે સવારે 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં શ્રીકાર વરસાદ પડ્યો છે। ડાંગ જિલ્લામાં આહવા ખાતે 46 મિલીમીટર વરસાદ, વઘઈ ખાતે 82 મિલીમીટર વરસાદ, સુબીર ખાતે 33 મિલીમીટર વરસાદ તેમજ સાપુતારા ખાતે 27 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે। આ વરસાદને કારણે ડાંગ જિલ્લાની મુખ્ય નદીઓ કીરા, ખાપરી, અંબિકા અને પૂર્ણા ગાંડીતુર બની છે। વઘઈ ખાતે 82 મિલીમીટર જેટલો વરસાદ નોંધાતા ત્યાં આવેલો અંબિકા નદી પર આવેલો ગીરા ધોધ રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે। 10 જેટલા માર્ગો અવરોધાયા છે। ડાંગ જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાને ડાંગ જિલ્લાના લોકોને જે કંઈ રસ્તાઓ અવરોધાયા છે, ઓવરટોપિંગ થયા છે, તેની જગ્યાએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે। યોગી